તત્ત પુડો પાસા આતુરા પરિતાવેંતિ સંતિ પાણા પુઢો સિયા. અનંત ઉપકારી અનંત કરુણાના સાગર ચરમ તીર્થપતિ દેવાદિદેવ મહાવીર સ્વામી પરમાત્મા આચારાંગ સૂત્રના આ પ્રવચનોની અંદર આજે એક બહુ મહત્વપૂર્ણ વાત લઈને આપણી સામે આવ્યા છે. ભગવાન કે છે બહારથી તમે કોની આજ્ઞામાં છો એ બહુ મહત્વપૂર્ણ નથી, પણ અંદરથી તમે કોની આજ્ઞામાં છો એ બહુ મહત્વપૂર્ણ છે. બહારથી કદાચ તમે તમારા શેઠની આજ્ઞામાં, તમારા બોસની આજ્ઞામાં, જે તંત્ર ચાલતું હોય એની આજ્ઞામાં કદાચ હો, એ બહુ મહત્વપૂર્ણ નથી, પણ અંદરથી તમે કોની આજ્ઞામાં છો એ બહુ મહત્વપૂર્ણ છે. મારા માટે પણ લખ્યું અહીંયા કે ભાઈ બહારથી કદાચ હું ગુરુદેવની આજ્ઞામાં હું, પણ અંદરથી હું પોતાના મનની ચલાવતો રહું તો એ મને તારક નથી. બહારથી કદાચ તમે પરમાત્માની ભક્તિ જબરજસ્ત કરતા હો, પણ અંદર તમે પોતાની જ માનતા હો તો એ કાંઈ આપણા માટે તારક બનતું નથી. બેવ ઠેકાણે જો આપણને આપણી ગ્રોથ કરવી હોય, આપણે આપણો વિકાસ કરવો હોય, બહારથી પણ આપણે આપણો વિકાસ કરવો હોય તો કોઈની આજ્ઞાની અંદર રહીને જ કરશું તો જ એ આપણો વિકાસ થશે. જેમ કે તમારા બિઝનેસની અંદર તમને ગ્રોથ કરવો છે, તમારા બિઝનેસની અંદર તમને વિકાસ કરવો છે, તો કોઈને કોઈની તો તમને માનવી જ પડશે, એના સિવાય તો તમે આગળ નહીં વધી શકો. અને તેમ અંદર પણ અંદરનો તમને વિકાસ કરવો છે તો અહીંયા પણ તમે કોની આજ્ઞામાં છો એ બહુ મહત્વપૂર્ણ વાત છે, અને એ આજ્ઞા દ્વારા જ તમારો અંદરનો પણ વિકાસ શક્ય છે. બહારથી ભલે પછી એ રાજા હોય, ચક્રવર્તી હોય, શેઠ હોય, બોસ હોય, પોલીસ હોય, જજ હોય, જે હોય, આજે આપણે એની વાત નથી કરવી. અંદરથી હું કોની આજ્ઞામાં છું, આજે એ વાત આપણે પ્રવચનના માધ્યમથી કરીશું. સાચું બોલો, અંદર આપણે કોની આજ્ઞામાં? અંદરથી કોની આજ્ઞામાં? તો અંદર બેની આજ્ઞા ચાલે, બેની. નંબર 1, પહેલા નંબરની અંદર છે મન, અને બીજો અંતઃકરણ. અંતઃકરણ એટલે તમારું કોન્શિયસ, તમારું સબકોન્શિયસ માઇન્ડ અને તમારું મન. તમારા જીવનની અંદર જ્યારે જ્યારે પણ વિકલ્પ આવે ને, વિકલ્પ, ત્યારે તમે કોની માનો? વધારે પડતું મનની માનો કે અંતઃકરણની માનો? કોની માનો? બરાબર. અમારા માટે લખ્યું, અમારા માટે કેવું થયું કે સાહેબે દશાધિપતિએ કીધું હોય કે ભાઈ તમને ફલાણા ફલાણા ઠેકાણે ચોમાસું કરવાનું છે. હવે એ ઠેકાણું ખબર પડી એટલે મનની અંદર વિચાર ચાલ્યો કે આ ભાઈ ડોંબીવલી કે છે સાહેબ, તો ડોંબીવલી કેવો છે? તો કે આરાધક વર્ગ સારો છે, વ્યાખ્યાની અંદર સંખ્યા પણ સારી થશે, અને તપસ્યા, જપ, આરાધના પણ બધી સારી થશે, અને લાગે કે આપણી બધી વાત અહીંયા માનવામાં આવશે. એટલે મનને થયું કે ચાલો ડોંબીવલી છે તો ક્ષેત્ર સારું છે. અને પછી આ મનની અંદર વિચારણા કરી અને પછી સાહેબ જેવી તમારી આજ્ઞા, આમ આપણે બોલીએ. અને એ જ ઠેકાણે કોઈ બીજો એવો સંઘ હોય કે જ્યાં આવી બધી અનુકૂળતા ન હોય, અને સાહેબ કે નહીં તમારે ત્યાં ચોમાસું કરવાનું છે, અને ત્યાં વળી પાછું મન વિચારે અરે આવું સાહેબ એવું છે ને કે ત્યાં મને ફાવે એમ નથી, ત્યાં પંડિતજી નથી, આ નથી, આ નથી, એ તરત સાચું બોલો
હવે આપણે આજ્ઞા અમારા માટે પૂછ્યું કે અમે આજ્ઞા કોની ખરા અર્થની અંદર અમે રસાધિપતિની આજ્ઞામાં त्या વખતે નહીં, અને કોની આજ્ઞામાં? પોતાના મનની આજ્ઞામાં. એટલે જ્યારે જ્યારે વિકલ્પ આવે ત્યારે ઘણી વખત છે ને આપણે મનની સાંભળતા હોઈએ છીએ. તમારી વાત કરું, રસ્તા ઉપરથી જતા હતા, કોઈ ભિખારી તમને દેખાયો અને તમારા મનની અંદર થયું, અરે આ બિચારો કેટલો ગરીબ છે, ચાલે એને કાંઈ આપ્યું. તમે જેમ ખીચાની અંદર હાથ નાખ્યો ને, 10ની નોટ માટે હાથ નાખ્યો, તરત આંખ જોઈ, અરે આ તો એમ હેલ્ધી છે, બરાબર છે, તબિયત એની સારી છે, એ શું કામ આપણે એને આપવાનું? પોતે કમાઈને શું છે ખાઈ લે. અંતઃકરણ કહે છે કે ભાઈ તું આપી દે, અને મન કહે છે કે આ આમ હટ્ટો છે, વ્યવસ્થિત છે, પછી કામ કેમ નથી કરતો? સાચું બોલો, એ વખતે આપણે કોની સાંભળીએ? મનની કે અંતઃકરણ? કોની? પછી એ ભિખારીને તમે આપો કે ના આપો? કદાચ એને આપી પણ દો ને 10ની, પણ પછી એને સલાહ પણ આપો ને જોઈએ, અરે આવો હટ્ટો છે, વ્યવસ્થિત છે, તારા શરીર અંદર કોઈ ખોડખા પણ નથી, કેમ ભીખ માંગે છે? કામ પર લાગી જા, ક્યાંક 10 પૈસા કમાઈ, ક્યાં 10 રૂપિયા કમાવીશ, અને તારો આ ભીખ માંગવાનો વારો શું છે નહીં આવે. એટલે એને બધી જ સલાહ આપણે આપી દીધી. બસ ભગવાન આજ કે છે આપણે કોની આજ્ઞામાં છે? મનની આજ્ઞામાં કે અંતઃકરણની આજ્ઞામાં? એ આપણો મોક્ષ નક્કી કરશે. અમારે ત્યાં તો કયું, એક નાનામાં નાના કહું ને, ડાકુ જેવા ડાકુની પણ આજ્ઞા માની અને કેટલાય આત્મા મોક્ષની અંદર વયા ગયા છે. અને કેટલા આત્મા એવા છે કે તીર્થંકરના શિષ્ય બનીને પણ મોક્ષમાં નથી ગયા. સમજાય છે? બેવ છે. ડાકુ જેવા ડાકુની આજ્ઞા માની અને કેટલાય મોક્ષની અંદર વયા ગયા છે, અને એની સામે તીર્થંકરની શિષ્ય થઈને, તીર્થંકરનો શિષ્ય થઈને પણ એ હજી સંસારની અંદર રખ. બોલો, જમાલી જેવો જમાલી શું છે? નિર્નવ તરીકે આજે પણ સંસારની અંદર રખડે છે. કારણ કોની માની? તીર્થંકરનો શિષ્ય. સ્વયં પરમાત્મા મહાવીર સ્વામીનો શિષ્ય પણ ભગવાન મહાવીર એને તારી શક્યા નહીં. કારણ એ આજ સુધી માનતો હતો, કોની માનતો હતો? પોતાના મન. આપણા માટે પણ અહીંયા એ જ લખ્યું, આપણે કોની માનીએ છીએ એના ઉપર આધાર છે. આપણે મનની માનીએ છીએ કે આપણે અંતઃકરણની માનીએ છીએ? મનની માનીશું તો આપણા માટે પણ મોક્ષ હજી બહુ દૂર છે, અને ક્યાંક અંતઃકરણની માનીશું તો ક્યાંક આપણા માટે મોક્ષ બહુ નજીક છે. આજે એને અનુલક્ષીને તમારી સામે 3 મુદ્દાઓ રાખવા છે. 3 મુદ્દાની અંદર આપણે એક બાજુ મન છે અને બીજી બાજુ અંતઃકરણ છે. મનની આજ્ઞા અને અંતઃકરણ. મન શું ઈચ્છે છે અને તમારું અંતઃકરણ શું ઈચ્છે છે, એને જોઈ આપણે બેલેન્સ કરવાનું છે. પહેલા નંબરની મુદ્દો શાસ્ત્રકાર એમ કહે છે, મન કહે છે કે સંબંધ બાંધો, મન કહે છે કે તમે રિલેશનની અંદર આવો, અંતઃકરણ કહે છે તમે રિલેશનને મેન્ટેન કરો. સમજાય છે? મન કહે છે કોઈ વ્યક્તિ આવ્યો, તમારી સાથે બેઠો, 10 મિનિટ બેઠો, તમારી સાથે બહુ સારી વાત કરી, તમને ગમે એવી વાતો કરી, તમને લાગ્યું કે અરે આ વ્યક્તિ તો કેવો છે, બહુ સારો છે, આ વ્યક્તિ બહુ સારો છે. એના મનના ભાવ, એક 10-15 મિનિટ તમારી સાથે બેઠો હશે, તમારી સાથે હસીને વાત કરી હશે, તમારા સાથે એ પોતાની વાત ક્યાંક થોડી ઘડી શેર કરી હશે, તમારું બંનેનું કન્વર્સેશન થયું હશે, અને એની વચ્ચે એને
લાગ્યું હશે, તમને લાગ્યું કે નહીં આ વ્યક્તિ તો શું છે, બહુ સારી છે, એટલે મન તરત કે છે યાર, તરત શું કરશે, શું કરશો તમે, દોસ્ત તારા નંબર આપને, બરાબર ને? એટલે મન શું કરશે, તરત સંબંધ બાંધવાનો પ્રયાસ કરશે. તમે નંબરની આપ લે કરશો, પછી તમે શું કહેશો કે ભાઈ ક્યારેક મળશું, ક્યારેક વળી બેસશું, ક્યારેક વળી વાત કરશું, ક્યારેક મેસેજ કરીશું, ક્યારેક બોલશું, બરાબર ને? એટલે મન શું કરશે, તરત સંબંધ બાંધવામાં આગળ આવશે. થોડોક સમય ગયો, તમારા એના સાથેના રિલેશન બન્યા, થોડોક સમય ગયો અને તમને એ વ્યક્તિના અંતરની સ્થિતિ ખબર પડી, આંતરિક સ્થિતિ ખબર પડી કે અરે યાર આમ ભલે દેખાય છે બહુ સારો, પણ અંદરથી તો આના એ કૂડ કપટ ભર્યા છે, અંદરથી તો આ આવો છે, અંદરથી તો આનામાં પણ શું છે, માયા ભરી છે, સાચું બહુ. પછી એ મન તરત શું કહેશે, સંભાળીને રહેવું કે ભાઈ નહીં હવે આના સાથે બહુ રિલેશન રાખવાનું. સમજાય છે? મનનું કામ શું છે, મન તરત શું છે, સંબંધ જોડવામાં ઇન્ટરેસ્ટેડ છે. અને જ્યારે અંતઃકરણ શું કહે છે કે નહીં દોસ્ત, એકવાર સંબંધ બાંધ્યું ને તો હવે સંબંધને મેન્ટેન કરતા પણ તારે શીખવું પડશે. સામેવાળાની અંદર ગમે એટલી ખરાબી છે, સામેવાળો ગમે એટલો ખરાબ છે, તારામાં પણ કંઈ ખરાબી ઓછી થોડી છે, છતાંય ઓલો તારી સાથે સંબંધ બાંધીને બેઠો છે, તો તને એની સાથે સંબંધ બાંધવામાં શું વાંધો છે? તું પણ કઈ સર્વગુણ સંપન્ન નથી, તારી અંદર પણ કઈ ને કઈ દોષ છે, તારી અંદર પણ કઈ ને કઈ કમી છે, છતાંય તને પ્રેમથી બોલાવે છે, છતાંય તને એટલો જ માન આપે છે, છતાંય તને એટલો જ સન્માન આપે છે. ભલે એની અંદર ગમે તેવું હોય, પણ છતાં તારી સાથે એને સંબંધ બાંધ્યો છે, તો તારે પણ શું કરવું, સંબંધ મેન્ટેન કરીને આ અંતઃકરણ. અને મન તરફ નહીં એ આપણા ટાઈપનો નથી, નીકળો બહાર. આ સંયમ જીવનની અંદર અમને આનંદ છે, સાચું બોલો. પરમાત્મા સાથે, ગુરુ ભગવાન સાથે માત્ર અમે સંબંધમાં આવ્યા નથી, પણ અણીના સમય સુધી અમે એ સંબંધને શું છે, નભાવ્યા છે. તમને કહું, હરિભદ્ર સુરી મહારાજે અધ્યાત્મક ક્ષેત્રની અંદર 4 પ્રકારના અનુષ્ઠાન બતાવ્યા છે. 4 પ્રકારના અનુષ્ઠાન. એની અંદર સૌથી પહેલું અનુષ્ઠાન છે પ્રીતિ અનુષ્ઠાન. પ્રીતિ એટલે પ્રેમ. પ્રેમથી સંબંધનું ક્યારે પણ શરૂઆત થાય ને તો પ્રેમથી શરૂઆત થાય. કોઈ પણ સંબંધની શરૂઆત થાય તો એક પ્રેમ હોય, એક લાગણી હોય, તો જ એ સંબંધની શરૂઆત થાય. પછી એ ધર્મનો ક્ષેત્ર હોય કે પછી એ તમારા સંસારનો ક્ષેત્ર હોય. આનંદગંજી મહારાજાએ પરમાત્મા સાથેના સંબંધની શરૂઆત પ્રેમથી કરી. ત્યાં લખ્યું, ઋષભ જીનેશ્વર પ્રિયતમ મારો ઓર ન ચાહું રે કંત. બરાબર ને? ભગવાન સાથેના સંબંધની શરૂઆત પ્રીતિ એટલે પ્રેમથી કરી. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં સંબંધની શરૂઆત છે. પ્રીતિથી, લાગણીથી સંબંધની શરૂઆત છે. એટલે પહેલું અનુષ્ઠાન ત્યાં પ્રીતિ અનુષ્ઠાન લખ્યું. બીજો અનુષ્ઠાન ત્યાં લખ્યું ભક્તિ અનુષ્ઠાન. જેમ જેમ પ્રેમ હાઈટ પર વધતો જાય, જેમ જેમ પ્રેમ હાઈટ પર વધતો જાય, તેમ તમારા હૃદયની અંદર એ વ્યક્તિની ભક્તિ કરવાનું મન થાય. ઋષભદેવ સાથેની પ્રીતિ બાંધી દીધા પછી એ ઋષભદેવ દાદાની ભક્તિ, એ ઋષભદેવ દાદાના વિચારની અંદર 24 કલાક આનંદગંજી મહારાજા શું છે, રમ્યા કરે છે. પરમાત્માના વિચાર, પરમાત્માની ભક્તિની અંદર જ આનંદગંજી મહારાજા રમ્યા કરે છે. આ શું છે? પ્રેમથી સંબંધની શરૂઆતથી ભક્તિથી સંબંધ નભાવતા હોય છે. ખ્યાલ આવ્યો? લાગણીઓથી સંબંધની શરૂઆત અને સંબંધ મેન્ટેન કોનાથી થશે? તો ભક્તિથી. જ્યાં તમારી પાસે હૃદયની અંદર ભક્તિનો ભાવ છે તો એ તમારો સંબંધ આગળ મેન્ટેન રહેશે. જ્યાં તમારા હૃદયની અંદર ભક્તિનો ભાવ નથી,
તમારો એ સંબંધ વધારે આગળ ચાલવાનો પણ સંસારની અંદર પણ તમે જોઈ લેજો, તમારા સંસારની અંદર પણ સંબંધ નભાવા વાળાનું જ સંબંધ ટકે છે, ખાલી માત્ર બાંધવા વાળાનું. સાચું બોલો, તમારી માનસિકતા શું? પ્રીતિ અનુષ્ઠાન કે ભક્તિ અનુષ્ઠાન? બોલો, તમારી માનસિકતા શું? પ્રીતિ કે ભક્તિ? ખાલી સંબંધ બાંધવા પૂરતી કે સંબંધને નભાવવા માટે પણ? નહીં, તમે કહો ને, તમે સંસારની અંદર તમે મને કહો, તમારા સંસારની અંદર આજના સમયની અંદર આજે ડાયવોર્સ કેમ એટલા બધા વધી ગયા? ડાયવોર્સના કેસ કેમ એટલા બધા વધી ગયા? એટલે સમજો ને, સંબંધ બાંધવામાં તો આપણે આગળ નીકળી ગયા, પણ જ્યારે સંબંધને ટકાવવાની વાત આવી, સંબંધને નભાવવાની વાત આવી, ત્યાં આપણે આજે સંબંધ ટકાવવામાં કોઈને રસ નથી, સંબંધ બાંધવામાં રસ છે, પણ ટકાવવામાં અને કેમ? લગ્ન પહેલા તો બહુ સરસ જામતું હતું, લગ્ન પછી કેમ નથી જામતું? કેમ? કારણ કે નહીં, લગ્ન પછી તમને સામેવાળાના પાત્રની અંદર રહેલા દોષો તમને દેખાયા, અને દોષો દેખાયા, તમારા મનની અંદર દોષો બેસી ગયા કે નહીં, આ વ્યક્તિ બરાબર નથી, આ બહુ આ છે, આમ છે, આમ છે, અને એ દોષો તમારા મનની અંદર ઘૂંટાય ઘૂંટાય ઘૂંટાય, અને પછી છેલ્લે એમ કહો કે નહીં, હવે આપણું જામતું, આપણા નેચર મેચ નથી. એ પહેલા નહોતા કરતા. સમજાય છે ને શું થયું? પહેલાના સમયની અંદર રિલેશન્સ કેવા રીતે મેન્ટેન, ભલે ગમે હોય એકબીજાને શું કરતા હતા? નભાવી લેતા હતા કે ભાઈ ગમે એવો પાત્ર છે પણ ઠીક છે, આપણે ઓકે. તમે અમારી પાસે પણ આવશો, અમારી સાથે પણ તમે સંબંધ બાંધશો કે નહીં, મારા સાહેબ પાસે જવું જોઈએ, મારા સાહેબ પાસે બેસવું જોઈએ, અને સંબંધ જ્યારે બાંધશો ત્યારે તમે અમારી પાસે આવશો, બેસશો, તમને અમારા અંદર પણ દોષો દેખાશે. હું પણ કઈ ભગવાન નથી થયું, હું પણ તમારી જેમ જ આ છદ્મસ્તની અંદર જ છું, બરાબર ને? અમારી અંદર પણ તમને દોષો દેખાશે, અને ત્યારે તમારા મનની અંદર મારા સાહેબ હિત વ્યાખ્યાને પાઠે તો બહુ વડી વડી ગાલ્યું કહીએ હતા. બરાબર? અહીંયા અલગ ને ત્યાં અલગ. અને સાચું બોલો, તમે પરમાત્મા સાથે, ગુરુ ભગવાન સાથે સંબંધ નહીં નભાવો તો નુકસાન કોને? સાચું બોલો, તમારી માનસિકતા શું? સંબંધ બાંધવામાં કે સંબંધ નભાવવામાં? તમે કોને તમારા બિઝનેસ ની અંદર તમે નિશ્ચિંત ક્યારે થઈ જાઓ? તમારા બિઝનેસ ની અંદર તમે નિશ્ચિંતતા ક્યારે આવી જાય? ના ના, ટાર્ગેટ ની વાત નથી. તમારા બિઝનેસ ની અંદર તમે નિશ્ચિંત ક્યારે થઈ જાઓ? એકદમ ફ્રી. હે? એ સ્મૂથ ક્યારે ચાલુ રહે? નહીં નહીં, હું શું કહું છું, તમે કોઈ બિઝનેસ કરો છો, બરાબર, અને કોઈ બિઝનેસ ની અંદર અહીં કો છો મારા સાહેબ અસાંજા બંધેલા ગ્રાહક, કઈ સમજાય ને? આ ગ્રાહક મને છોડીને તો ક્યાંય જવાનો, કારણ કે આપણે એને એટલી સર્વિસ આપીએ છીએ, આપણે એટલે એને વ્યવસ્થિત રાખીએ છીએ, તો આ ગ્રાહક ક્યાંય પણ જશે નહીં, આ ગ્રાહક આપણી પાસે જ આવશે, ત્યાં તમે નિશ્ચિંત થઈ જાઓ. બરાબર? આ શું થયું? નહીં, આ શું થયું? તમે ગ્રાહક સાથે એવો સંબંધ નભાવ્યો છે, બરાબર ને? તમે એની સાથે જે ક્વોલિટી સાથે તમે એને આપતા હતા, જે ક્વોલિટી આજે પણ તમારી એ જ ક્વોલિટી ચાલુ છે, તમે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ, તમે એની સાથે સંબંધ નભાવતા ગયા, નભાવતા ગયા, નભાવતા ગયા,
અને આજે તમે એ જ સંબંધના કારણે નિશ્ચિત થઈ ગયા. તમે શું કહો, મારે સાહેબ અહીં આને પાંગે ટેન્શન નહીં, એટલા ગ્રાહક તો પાછા બધેલા, આટલા ગ્રાહક તો આપણા ફિક્સ જ છે, આપણને છોડીને ક્યાંય જશે. સાચું બોલો, ગ્રાહક તમારી પાસે ટક્યો એ કોના કારણે? અને સાચું બોલો, ગ્રાહક સાથે તમારો સંબંધ ટક્યો એ કોના કારણે? તમારા કારણે કે ઓલા ગ્રાહકના કારણે? બરાબર ને? તમારા જ કારણે એ સંબંધ ટક્યો, ગ્રાહકના કારણે નથી. ગ્રાહક પાસે તો 1000 બીજા ઓપ્શન છે, પણ એ ગ્રાહક સાથે તમારો સંબંધ ટક્યો એની પાછળ શું હતું? તમે પોતે જ આખું એ તમારા ઉપર જ ડિપેન્ડન્ટ હતું, બીજા કોઈ ઉપર. તો સમજી લેજો, બીજા કોઈ સાથે પણ તમારે સંબંધ ટકાવવું હશે તો એની અંદર કોનો રોલ સૌથી વધારે? પોતાનો જ. તમારું મારી સાથે સંબંધ ક્યારે ટકશે? તમે ટકાવશે કે હું ટકાવીશ? તો મને તમારી સાથે સંબંધ ટકાવવું છે તો મારે એના માટે લેવું પડશે. તમને મારી સાથે સંબંધ ટકાવવું હોય તો કોને ઇનિશિયેશન લેવું પડશે? તમે. ત્યાં તો કહી દીધું, નારે પ્રભુ નહીં માનું અવરનિયાણ, મારે તારું વચન પ્રમાણ, નારે પ્રભુ નહીં માનું અવરનિયાણ. ભગવાન તારી સાથે આખા જિંદગીભરનો મેં રિલેશન મેન્ટેન કરીને બેઠો છું, બસ હવે તારી આજ્ઞા એ જ મારા માટે સર્વોપરી, હવે મારે બીજા કોઈની આજ્ઞા માનવી. આ છે સંબંધ મેન્ટેન કરવાની મેન્ટાલિટી, સંબંધને નભાવવાની મેન્ટાલિટી. અને સાચું બોલો, પ્રોબ્લેમ શેમાં? સંબંધને બાંધવામાં વધારે પ્રોબ્લેમ કે સંબંધને ટકાવવામાં વધારે પ્રોબ્લેમ? સમજાય છે ને? સંબંધ બાંધતા બહુ પ્રોબ્લેમ નહીં આવે, તરત બંધાઈ જશે, પણ એક સંબંધને તમને મેન્ટેન કરીને ચાલવું છે તો તેમાં પ્રોબ્લેમ છે. અને તમે લખવું તો લખી લો, જ્યાં તમારી પાસે સ્થિર સંબંધ છે, સ્થિર સંબંધ, એ સ્થિર સંબંધ તમને શુદ્ધ સંબંધ સુધી લઈને જ જશે. સ્થિર સંબંધ ક્યાં સુધી લઈ જશે? શુદ્ધ સંબંધ, પ્યોર સંબંધ સુધી લઈને જશે. એટલે શું? વચ્ચે છે ને તમને કેટલાય એવા લોકો મળશે, અરે તું એની સાથે કેતે બેઠો અહીંયા, ઈ ચર્યું હોય, એને મગજ ના ઠેકાણે ના, અરે એન કરતા તું અનભેગો બેન ન, હું તો કે બરાબર સંભાળ. એટલે કેટલાય તમારી પાસે લોકો આવશે એ સંબંધ તોડવા માટે અથવા તો બીજા સાથે સંબંધ બાંધવા માટે, પણ તમારી પાસે એક ના બોલવાની તાકાત આવી જશે. સાચું બોલો, રામ અને સીતાનો સંબંધ સ્થિર હતો. રામ અને સીતાનો સંબંધ કેવો? સ્થિર સંબંધ. બોલો, હજી તો લગ્ન કરીને હજી આવી જનક નંદની, અને શું એને ઉપારમાં શું મળ્યું? વનવાસ. સીધો વનવાસ ગઈ. હા, ક્યાં ત્યાં રામ માટે એમ નથી, અરે હું તો આ તમારા ભરોસે આ રાજમહેલ, આ સુખ સુવિધા, એ બોલો ને, જ્યાં મારા રામ ત્યાં હું. અને 14 વર્ષ સુધી વનવાસની અંદર એ સીતા ગઈ. રામ અને સીતાનો સંબંધ સ્થિર સંબંધ. અને રાવણ એને ઉપાડી લઈ ગયો છે અશોક વાટિકાની, અને અશોક વાટિકાની અંદર
રાવણે સીતાને શું મૂક્યો છે? અરે ઓલો વનવાસી તને આખો દિવસ જંગલની અંદર રાખે છે, નથી તારી પાસે કોઈ સુખ સુવિધા, નથી કાંઈ, નથી તારી પાસે કાંઈ સુવાના ઠેકાણા, નથી ખાવાના ઠેકાણા, કાંઈ નહીં. તું આવી જા મારી પાસે, આ તને રાજમહેલની અંદર રાણી બનાવીને રાખીશ. અને સીતાના શબ્દો છે, ખબરદાર જો મારી પાસે આવ્યો છે, જે વાત કરવી છે 3.5 આંગળ રાંબે લઈને વાત કર. આ શું હતું? સ્થિર સંબંધે શું કર્યું? એને પ્યોર સંબંધ સુધી લઈ ગઈ. એટલે ગમે તેટલા પ્રલોભનો આવ્યા, એ સીતા સાચું બોલો, તમને સંબંધ મેન્ટેન કરવામાં વધારે પ્રોબ્લેમ શું છે? ક્યાં પ્રોબ્લેમ આવે છે? હે, ક્યાં પ્રોબ્લેમ બોલો ને? હે, પણ આ શું કામ તમે આ મેન્ટાલિટી લઈને બેઠા છો કે મારું માને? તમારું એમે કોણ માને છે એ તો કહો. તમારી સ્થિતિ કેવી છે ખબર છે? આપણે બધાની સ્થિતિ કેવી છે તમને સીધું સીધું બતાવું. દુકાનની અંદર ગયા અને દુકાનની અંદરથી સરસ મજાની ફ્રેમ લઈ આવ્યા. ફ્રેમ લઈને ઘરે તો આવ્યા. ઘરે આવીને જોયું તો અરે હાલ ખોટું તો હાવ મોટું છે, આ ફ્રેમમાં બેસે એમ નથી. સમજ્યા નહીં સમજ્યા? ફ્રેમ લઈ આવ્યા, ફ્રેમ, અને ઘરની અંદર ફોટો પડ્યો છે. ફોટો કેવો છે? ફ્રેમ કરતા મોટો છે. એટલે સાચું બોલો, ગાળ કોને આપો? શું ફોટા ને? ફોટો તો પોતાનો છે, બરાબર ને? અરે ફ્રેમ નકામી, બરાબર ને? અને પછી હવે ફ્રેમ લાયા તો છો, પૈસા નાખીને લાયા છો, એટલે શું કરશો? બરાબર ને? ફોટાને ગમે તેમ કટ કરીને, ગમે તેમ કરીને કોઈ તમારા ફ્રેમની અંદર ન બેસે. સમજાય ને? કોઈ તમારા ફ્રેમની અંદર ન બેસે તરત તમને શું કરો? સાચું બોલો, ફ્રેમના મુતાબિક ફોટો કે ફોટોના મુતાબિક ફ્રેમ? શું હોવું જોઈએ? બરાબર ને? ફોટોના મુતાબિક ફ્રેમ હોવી જોઈએ તમારી. એટલે સાચું બોલો, મારે તમારું માનવું કે તમને મારું માનવું? એટલું સારું ફોટું હતું, એ કટ 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 કરીને એવો ખરાબ કરી નાખ્યો. હવે ફ્રેમમાં તો આવી ગયો, પણ હવે એ ફ્રેમ પણ તમારા મનની અંદર હું ન બેઠો, તમારા ફ્રેમની અંદર હું ન બેઠો, તો તમે મને પણ નહીં. આ મારા આપણા કામના નથી ભાઈ. તમે વિચાર કરો, તમે કહું કેટલા એવા સંબંધ. છેલ્લા મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક, સાચું બોલો, બેવનો સંબંધ કેવો? છેલ્લે ચેતકે પોતાનું જાન આપી દીધી. કોને બચાવવા માટે? નહીં, મારા માલિકને મારે ગમે તેમ રીતે બચાવવું છે. કહું, સંબંધ શરૂ કરતા કોઈ કસોટી નહીં આવે.
કસોટી ક્યારે આવશે? 100% સંબંધ નિભાવતા નિભાવતા તમને કસોટી આવશે આવશે અને આવશે. એ કસોટીમાંથી તમે પાર નીકળ્યા તો સમજી રહ્યો તમારો સંબંધ સ્થિર છે, સ્થિર. એ તમે જો ઘણીવાર કોઈ મોટા ડોક્ટર પાસે તમે તમારું કોઈ ઓપરેશન કરાવવા માટે જતા હો, ઓપરેશન માટે મોટા ડોક્ટર પાસે, મોટો ડોક્ટર વ્યવસ્થિત છે, વેલ નોન છે, એટલે નોલેજેબલ છે, બધી જ રીતે એની પાસે શું છે, એક્સપિરિયન્સ છે, બધું જ. તમે એને જાઓ, તમે તમારા રિપોર્ટ્સ ને બધું બતાવો, પણ છતાંય તમારા મનની અંદર એક ભાવ હોય, અરે યાર સર આ બાકી બધું બરાબર છે, એકવાર છે ને મારા ફેમિલી ડોક્ટર સાથે એકવાર વાત કરી લો ને. સમજાય છે? ફેમિલી ડોક્ટર સાથે એકવાર વાત કરી લો. એને છે ને મારા નસની ખબર છે, મને શું ફાવે છે, મને શું નથી ફાવતું, મને શેની એલર્જી છે, મને શેની એલર્જી નથી. બરાબર ને? એ ડોક્ટરને, મારા ફેમિલી ડોક્ટરને બધું A to Z ખબર છે. એકવાર તમે ખાલી એની સાથે વાત કરી લો, મને એનાથી શું થશે? સંતોષ થશે. આ શું હતું બોલો? શું હતું બોલો? અને ઓલા ડોક્ટરને તમે ઇન્સિસ્ટ કરો છો કે નહીં, મારા એકવાર ફેમિલી ડોક્ટર સાથે તું વાત કરી લે, બસ પછી મને બીજું કાંઈ નથી જોતું. અને ઓલો ખાલી ફોન ઉપર હા હાય હલો કે અહીંયા બરાબર આય, એ તમારી વાત કરતો પણ છતાંય તમને એક શું છે, કારણ બોલો. નહીં, કારણ બોલો. તમે એ ડોક્ટર સાથે, તમારા ફેમિલી ડોક્ટર સાથે એવું રિલેશન મેન્ટેન કરીને બેઠા છો, બરાબર ને? એટલે એને તમારી ખબર છે. આપણે ક્યાં રિલેશન બાંધવામાં કે રિલેશન નભાવવા? અને કોઈ પણ રિલેશનને તમને સક્સેસફુલ કરવું હશે ને, કોઈ પણ રિલેશન એને તમને સક્સેસ કરવું હશે ને, તો તમારી પાસે લોંગ પેશન્સ હોવી જ જોઈએ. પેશન્સ એટલે સમજો ને? પેશન્સ એટલે ધીરજ. તમારી પાસે ધીરજ નથી, લોંગ પેશન્સ તમારી પાસે નથી, તો તમારો કોઈ પણ સંબંધ સક્સેસ નહીં જ બને. ઇંગ્લિશનું કોટેશન છે, ઇમિડિયેટ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ લોંગ પેશન્સ. ઇમિડિયેટ સક્સેસ ઇઝ ઇક્વલ ટુ લોંગ પેશન્સ. ઇંગ્લિશનું કોટેશન છે. તમને તરત સફળતા જોઈએ છે તો લાંબો ઇંતજાર કરો, ધીરજ ધરો. એક ને એક દિવસે તમને સફળતા મળ્યા વગર રહેશે. એટલે જ કહું છું, સંબંધ બાંધજો, પણ પછી બાંધેલા સંબંધને ટકાવજો. અને સાચું બોલો, તમારું સંબંધ કોની સાથે તમે વધારે સંબંધ બાંધો એ તો કહો. આજે તે તમારો દીકરો છે, એ કેમ તમારો દીકરો થયો? નહીં સમજ્યા તમે? વાત બેઠી મારી. તમે સંબંધ આ જ વ્યક્તિઓ સાથે આજે તમે જેટલાને ઓળખો છો, જેટલાને XYZ તમારા બહુ નજીકના છે, એટલાને તમે ઓળખો છો. વાય એની સાથે જ તમારા સંબંધ બંધાયા, બીજા કોઈ સાથે કેમ નહીં? સાચું બોલો. ઇન્ડિયાની પોપ્યુલેશન કેટલી? 145 કરોડ, બરાબર. એની અંદર તમારું રિલેશન કેટલા સાથે? 100 એક જણા પકડ ને, 100 જણા સાથે તમારું રિલેશન. ખાલી આ 100 જણા કેમ? બરાબર. એટલે એક ચીજ સમજી લેજો,
કર્મ સત્તા પણ તમને એવા સાથે જ જોડે. આ કર્મની ગણિત છે. કર્મ સત્તા પણ તમને એવા સાથે જોડે કે જેની સાથે તમારા, સમજ્યા નહીં સમજ્યા, જેની સાથે તમને ગમે તે કરીને સંબંધ ટકાવવાનું જ છે એવા સાથે જ તમને જોડશે. તમે કદાચ આ ભવની અંદર છટકી જશો, કદાચ આ ભવની અંદર વળી પાછો કૂતરા બિલાના ભવની અંદર તમને વળી પાછા ભેગા, સમજાય છે કે નહીં સમજાય? સાજુ બોલો, આપણે કેમ ભેગા થયા? ભાઈ હું તમને ઓળખું, તમે મને ઓળખો, છતાંય આપણે ભેગા થયા કારણ શું? ક્યાંક કોઈક ભાવની અંદર કાંઈક કોઈક એવો લેણા માંગણો હશે એટલે કર્મ સત્તા પણ તમને બરાબર ગોઠવે. ચેસની અંદર કેમ એક એક પ્યાદો બરાબર ગોઠવેલો હોય તેમાં શતરંજ, આ આખી શતરંજ છે કર્મની શતરંજ, એવા સાથે જ ભટકાશે તમને કે જેની સાથે તમને બનતી જ ન હોય એવા જ મળશે આપણને. અને એ કર્મ સત્તા શું કહે છે કે હમણાં તારા સંબંધ સુધારી લે, આ ભાવની અંદર સંબંધ સુધારી લે, બીજા ભાવની અંદર કૂતરા બિલાડાના ભાવની અંદર તું ગમે તેટલા સંબંધ સુધારવાનું કઈ થશે જ નહીં. સમજ્યા છે? આ ભાવની અંદર સંબંધ ન મેન્ટેન કરી શક્યા તો બીજા ભાવની અંદર એક કૂતરાના ભાવની અંદર શું બોલો ને, બાજુનો કૂતરો બીજી ગલીની અંદર પ્રવેશ કરે એટલે તરત શું થાય? અરે આ તમને ક્યારે વિચાર નહીં, આ ગલીની અંદર આને હલો ભોકે કેમ છે? ગયા ભાવની અંદર આ ભોગતો હતો એટલે. એટલે કર્મ સત્તા એવી રીતે જ ગોઠવણ કરે, એવી રીતે જ. અને આ સમજણના ભાવની અંદર એની સાથે એકવાર સંબંધ મેન્ટેન કરી લીધો, એકવાર નહીં, દોસ્ત ભૂલ મારી છે, મિચ્છામી દુક્કડમ, એકવાર આપણે આપણી સાઈડથી ક્લિયર થઈ ગયા 100%, આપણા ભાવનું આ સ્થિર સંબંધ આપણને શુદ્ધિ તરફ લઈ જશે. બોલો, નેમ રાજુનો સંબંધ નવ ભાવનો સંબંધ, શેનો? સ્થિર સંબંધ. છેલ્લે ક્યાં લઈ ગયો? રાજુલને મોક્ષ સુધી લઈ ગયો, કેવલ જ્ઞાન મોક્ષ સુધી રાજુલને લઈ ગયો. બોલો, એ જ કમઠ અને પાર્શ્વનાથ ભગવાનનો સંબંધ 10 ભાવ સુધી વેરનો જ સંબંધ ચાલ્યો, વેરનો જ. અને દરેક ભાવની અંદર કરો એ ભટકાયો જ છે, કા ભાઈ બનીને, કા પત્ની બનીને. બરાબર? કેટલાય શાસ્ત્રના અંદર કેટલાય ઉદાહરણ તમને મળશે આવી રીતે. બોલો, ગુણવર્મા ગુણસેન અગ્નિવર્મા, બોલો, બેવના સંબંધ, 7 ભાવના સંબંધ ખાલી વેરનો જ. સંબંધ બાંધવામાં આપણે સામેવાળાના માત્ર દોષો જોયા અને દોષો જોવાના કારણે એ આપણા મનની અંદર, મેં કીધું ને, એ આપણા ફ્રેમની અંદર ન બેઠો એટલે તમને એ વ્યક્તિ પ્રત્યે જાગેલો નાનકડો દુર્ભાવ, અને એ દુર્ભાવ શું કરે છે? ધીરે ધીરે બીજ અંદર વવાઈ ગયો કે નહીં, હી વ્યક્તિ બરાબર ના, હી મુ સાથે હેડો કે આખા એ જીવનની અંદર આ જ ઘૂંટો. જ્યારે પણ ઓલો વ્યક્તિ સામે આવે, નારાય, અરે એ વ્યક્તિ મુ સાથે બહુ ખોટો કે, મુ સાથે હેડો કે, બરાબર ને? છેલ્લે ઘડી સુધી એક તમારા મનની અંદર ઘૂંટાય અને એ જ ઘૂંટેલો એ જ બીજ એક દિવસ વૃક્ષ બનીને બને, ખતમ.
શું બોલો, આપણે ક્યાં સંબંધ મેન્ટેન કરવામાં કે સંબંધ બાંધવામાં? મન છે સંબંધ બાંધશે પણ જલ્દી અને તોડી પણ એક ઝાટકે દેશે. જ્યારે અંતઃકરણ એમ કહેશે કે નહીં દોસ્ત, સંબંધ બાંધ્યો છે ને તો હવે એને નભાવતા શીખવું જ પડશે. શું લાગે બોલો, આપણે ક્યાં? હું એ જ પૂછું છું, કેમ આપણે ત્યાં કાચા પડીએ છીએ? કેમ? પ્રોબ્લેમ શું છે એ કોને? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? સંબંધ નભાવવામાં પ્રોબ્લેમ શું છે બોલો? અને મેં પેલા કીધું ને, સંબંધ નભાવવાનું આપણને જ છે. સામે વાળો નભાવે છે નથી નભાવતો એ પછી જુઓ, પેલા આપણને જ નભાવવું પડશે. ગમે તેવું છે, મનભેદ છે, મતભેદ છે, આપણને જ શરૂઆત કોને કરવી પડશે? તમે નહીં કરો તો એ તો સંબંધ ટકવાનો જ નથી. તમે ખબર નહીં, અમિતાભ બચ્ચને પોતાના બાપને કહી દીધું. કોણ? હરિવંશરાય બચ્ચનને. ખ્યાલ છે કે નહીં ખ્યાલ? અરે તમે મારી વ્યવસ્થા નથી કરી શકતા તો મને જન્મ કેમ આપ્યો? હા, સાચું બોલો. તમને પૂછું, આજે ઘણા ઘરની અંદર આ પિતા પુત્રના સંબંધ નથી જામતા, બરાબર ને? કેટલાય ઘરોની અંદર એવી સ્થિતિ છે કે કદાચ તમારું પણ હોઈ શકે, તમારો દીકરો તમારાથી વાત કરતા ખચકાય છે. વાય? એ તમારી સાથે ખુલીને વાત નથી કરી શકતો. પિતા પુત્રના રિલેશનમાં હંમેશા આ આવે જ છે. માં છે ને હજી સોફ્ટ કોર્નર હોય, એટલે માં પાસે છે ને દીકરો શું કરે? પિતા સાથે કેમ નહીં? સાચું બોલો. તમે પણ તમારા લાઈફની અંદર સાચું બોલો, કેટલી વાર એવું બન્યું છે તમને તમારા પિતાજીને કઈ કેવું છે, તમે નહીં, અરે અટકી ગયા છો, અરે ક્યાં કહું, હમણાં પપ્પા ભરકશે. યસ ઓર નો? કેમ આ રિલેશન કેમ નથી ચાલતું વધારે? કેમ પિતા પ્રત્યે એક પ્રિજ્યુડિસ માઇન્ડ આપણા માઇન્ડ સેટ થઈ ગયું છે? નહીં, આ પપ્પા મારી કોઈ વાત માનતા જ નથી. કેમ? બોલો. તમારો દીકરો તમે એઝ અ ફાધર ઓર તમે એઝ અ સન, તમારો જવાબ શું હશે? ચલો, એઝ એ ફાધર તમે મને કોને, એઝ એ ફાધર તમે મને કહો, વાય તમારા દીકરા સાથે તમારું સંબંધ નથી જામતું બરાબર? સાચું બોલો. નભાવવું કોને પડશે? પપ્પાને, તમને. એટલે એઝ પર્સનલ તમે, અગર તમે પિતા છો તો તમને કે તમારા દીકરાને? સાચું બોલો. એના જીવનની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ તમારી પાસે એટલી હોવી જોઈએ કે નહીં, એ તમને આવીને પહેલો કે. એટલે ક્યાંક ભૂલ તો દીકરાના ભૂલ કરતા ક્યાંક મોટી ભૂલ આપણી. અને હું દીકરાઓને પણ કહું, એઝ બે બાજુ ચાલુ, દીકરાઓને પણ આપણે એમ કે સાચું બોલો, રિલેશન મેન્ટેન કરવાની જ્યારે વાત આવે ને ત્યારે દીકરાએ પણ સામેથી એક સ્ટેપ લેવો જ પડશે.
દીકરો જો એક સ્ટેપ નથી લેતો તો નહીં આવે. દીકરો એક સ્ટેપ લેશે તો બાપ 99 આવશે જ. અને તમને પણ કહું, તમે એક સ્ટેપ લેશો તમારો દીકરો 99 તમારી પાસે આવશે જ. શરૂઆત કોને કરવી પડશે? પોતાને જ. એસ તમે ફાધર હો, એસ તમે સન હો, પોતાને જ શરૂઆત કરવી પડશે. પ્રોપર કોને બનવાનું છે? સાચું બોલો, પ્રોપર કોને બનવાનું? દીકરાને કે બાપને? તમે બાપો તો તમને જ પ્રોપર બનવું પડશે, અને દીકરો છે દીકરાને જ પ્રોપર બનવું પડશે. શું લાગે છે આપણે ક્યાં રિલેશન મેન્ટેન કરવામાં આપણે ક્યાં? વેર આર યુ? બહુ કહું ને, આ કોણ આ આચારાંક સૂત્ર કે છે? ભલે અહીંયા ગુરુ શિષ્યની વાત છે, પણ છતાંય આજે તમારા એંગલથી તમને કહું, હું ભલે ગમે એટલો મારા ગુરુની માનતો હું, મારા ગુરુદેવની ભલે ગમે એટલો માનતો હું, પણ એ ગુરુની માનતાની સાથે હું મારા મનનો પણ માનતો હું, તો આ ગુરુ આજ્ઞા મને ક્યારે પણ ફળવાની નથી. 100% નથી ફળવાની. અને મારા મનને સાઈડ પર મૂકીને હું ગુરુની આજ્ઞા માનતો હું, તો 100% એમની કૃપા મારા ઉપર ઉતર્યા વગર રહેશે. મેં પહેલા પણ કીધું હતું ને, ગુરુ ખાલી આજ્ઞા નથી કરતા, પણ એ આજ્ઞા સાથે આજ્ઞાને પાળવાનું બળ પણ પૂરું પાડે છે. પપ્પા તમને ખાલી એ દીકરાને માત્ર આજ્ઞા નથી કરતા, પણ પપ્પાને ખબર છે કે આની કેપેસિટી કેટલી છે ને એ ક્યાંક તૂટશે તો હું ઊભો છું પાછળ. પણ છતાંય આજના સમયનો સૌથી મોટો કડાકો શેમાં? રિલેશન્સ મેન્ટેન કરવામાં આપણે બહુ પાછળ. લખવું હતો લખી લેજો, રિલેશન્સ ટકશે તો એની અંદર જવાબદારી મારી જ છે, બીજા કોઈની નથી. All depends on me. મનને રિલેશન બાંધવામાં ઇન્ટરેસ્ટ અને અંતઃકરણને રિલેશન નભાવવામાં ઇન્ટરેસ્ટ. બસ આ સમય મારો થઈ ગયો છે. આજે મારે હોરાઇઝન હોલની અંદર પણ જવાનું છે. એ કચ્છીદાસા વસવાલ મંડળની આજે સ્નેહ મિલન છે, ત્યાં પણ જવાનું છે. એટલે જતા આવતા મને વાર લાગશે, એટલે આજે આપણે થોડોક 5 મિનિટ પહેલાં પૂરું કરીએ છીએ. પણ આ વિષયને આગળ મારે હજી 2 પોઈન્ટ ક્લિયર કરવાના છે. આવતીકાલે બરાબર 9:30 વાગે આપણે આ વિષયને વળી લેશું. વિનાજ્ઞા વિરુદ્ધ બોલાવીએ. હાર્દિક શુભેચ્છા.